अस्सलामुअलैकुम। आज बनावीशुं पनीर। जो पनीर मारूं घरनुं बनावेલું છે, હોમમેડ છે। તમે પણ ઘરનું પનીર બનાવી શકો છો, બહુ ઇઝી છે બનાવવું। અને પનીર તમે જે કહેતા હોય તે પનીર, કઢાઈ પનીર કહેતા હોય યા મસાલા ગ્રેવીવાળું કહેતા હોય, જે કહેતા હોય હું આજે પનીર બનાવું છું। પનીરમાં નાખીશું મસાલા જે ઘરના રેગ્યુલર છે, મરચું, મીઠું, ધાણા, જીરું, હળદર અને ગરમ મસાલો। બસ હલકું ફૂલકું નાખીને એને સાઈડ પર હલાવીને મૂકી દેવાનું છે। ને આપણે લોથીને મૂકી દેવાનું છે। બાજુ મૂક્યું છે પેન, એમાં મૂક્યું છે તેલ, નાખીશું 2 ચમચી ભરીને, નાખીશું બટર થોડું થવા આવે, મેલ્ટ થાય પછી એમાં નાખીશું ડુંગળી। 3 ડુંગળી મેં કટ કરીને નાખી છે અને 2 ટમાટર નાખવાના છે। ટમાટર મારા ફ્રોઝન છે, તે મેં છાલ કાઢવાની કોશિશ કરું છું હું। અને કેપ્સિકમ 10 થી 12 નાખ્યા છે, કાજુ અને 15 જેટલી લસણની કરી એડ કરવાની છે। પછી મેં ટામેટાં છોલ્યા નથી પણ એમને જ કટ કરીને મેં નાખી દીધા છે। છોલતા બહુ વાર લાગતી હતી, મેં એમાં જ નાખી કટ કરીને એડ કરી દીધા છે। આટલો મસાલો થવા દેવાનો છે। મસાલા થોડા ટમાટા નરમ પડે, ડુંગળી થોડી સરસ થોડી પિંક જેવી થાય, નરમ પડે ત્યાં સુધીને થવા દેવાની છે। એ થાય ને આ બાજુ તમે મસાલો તૈયાર કરીશું જે આપણે નાખવાનો છે। મસાલા બધા ઘરના જ એડ કર્યા છે। 2 ચમચી ભરીને મરચું તીખું લીધું છે મેં। મરચું આપણી ખાતા હોય તે નાખવું યુઝ કરું, જેટલું ખાતા હોય એટલું યુઝ કરું। મોળું તીખું પસંદથી મરચું નાખવું। 2 ચમચી ભરીને ધાણા જીરું છે, અડધી ચમચી 1/2 ટીસ્પૂન જેટલી હળદર છે। આ બાજુ ચેક કરીશું કે મારા મસાલા થયો છે કે નહીં, ડુંગળીને પક્યું છે કે નહીં, થોડું 2 મિનિટ જોઈને થવા દઈશું હજી। પછી મેં નાખીશું કશ્મીરી મરચું એડ કર્યું છે, જે તીખું નથી હોતું, એનો કલર સારો આવે છે ને એને ગ્રેવી પણ સારી બને છે। એથી મેં 1 ચમચી ભરીને કશ્મીરી એડ કર્યું છે, અને ક્યાં કશ્મીરી મરચું એડ કર્યું છે, સોરી। બાજુ મસાલો અમે નીકાળી લીધો છે। પછી એમાં જ અમે નાખીશું બટર નાખ્યું છે એક પેનમાં, એમાં નાખીશું પછી બધું લોથ્યું હતું ને પનીર એમાં એડ કરીશું। મસાલાઓ છે તેને થોડું પનીર પીગળે પછી એમાં નાખવાનું હતું, મેં થોડું વહેલા નાખી દીધું છે। બટર પીગળે પછી નાખવાનું હતું। તો આજે મેં એને હલાવવાનું નથી બિલકુલ, થોડુંક થવા દે 1 મિનિટ થાય પછી આપણે હલાવીશું। હલકું ફૂલકું હલાવવાનું છે, બહુ હલાવ નથી કરવાનું ને હલકું એકદમ હલકા હાથે હલાવવાનું છે। આજે એને પોળું કરી દઈશું પેનમાં, જે સરસ નીચેથી કલર થઈ જાય અને મસાલો ચીપકી જાય ત્યાં સુધી તરવા દેવાનું છે। જો આ રીતે આવો કલર લાગે છે ને આ રીતે તરાઈ ગયું છે, આપણે એને હવે નીકાળી લઈશું ડીશમાં, એક ડીશમાં। અને આ પેનમાં થોડું પાણી નાખીશું, પછી મસાલો આપણે પાછળથી આપણે એને પણ લઈ લઈશું। આ બાજુ મૂક્યું છે મેં કઢાઈમાં તેલ મૂક્યું છે, 2 ચમચા ભરીને તેલ થયું છે, એમાં જીરું નાખ્યું છે। પછી આ બધો મસાલો જે આપણે કર્યો હતો ને તરત જ જે ડુંગળી ટમાટાનો હોય એને મેં મિક્સરમાં પીસી કાઢ્યો છે, એકદમ પેસ્ટ, ઝીણી પેસ્ટ કરવાની છે। પછી આપણે તેલમાં એ મસાલો નાખીશું, એ થવા દઈશું મસાલાને લગભગ 1 મિનિટ જેવો મસાલાને થવા દઈશું, કેમ કે પ્રાણી છે તો થોડું વાંધો નહીં, થતાં થોડું મળશે, તેથી 1 મિનિટ જેવું થવા દેવાનું છે। પછી આપણે નાખીશું જો મસાલો આપણે કોરો કાઢ્યો હતો, જે પાવડર મરચું મીઠું બધું એ એડ કરીશું એમાં, હલાવીશું, હલાવતા થઈ જશું, થવા દઈશું। મસાલો અમને લાગે નહીં, ચીપકે નહીં, બળે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, ને તો એનો ટેસ્ટ બદલી જશે। બધો મસાલો અમે એડ કરી દઈશું, એને થોડી હલકા થવા દઈશું। પછી આપણે જે બળ્યું હતું ને જે ડબ્બામાં પીસ્યું છે એમાં થોડું પાણી નાખીશું ને એ પણ આપણે હલાવીને લઈ લઈશું, તો મસાલો ચીપકીને વેસ્ટ ના જાય બધો। આ તેને હલાવતા ધીમે ધીમે થવા દેવાનું છે, બિલકુલ સ્લો ગેસે થવા દેવાનું, બહુ ફાસ્ટ ગેસ પરથી બનાવવાનું, ધીમા ગેસે થવા દેવાનું છે, જેની સુગંધ બહુ સારી આવે છે, મસાલો સારો પકે છે। મસાલો તો નહીં પકાય તો મસાલો કાચો રહેશે ને તો એનો ટેસ્ટ નથી આવતો, જેટલો જોઈએ એવું સારો નથી આવતો। તેથી મસાલો હલકા ધીમા ગેસે થવા દેવાનો છે, થોડું પાણી એડ કરીને થવા દેવાનું છે, તેથી કલર તેલ ઉપર આવે ને ખુશ્બુ પણ એની નીકળીને આવે। મસાલા બધા ઘરના જ છે, કોઈ પેકેટ નથી લાવેલું, એમાં બિલકુલ પેકેટની કોઈ જરૂર પડતી નથી, તમે એ ઘરના મસાલાથી જ સારું પનીર બનાવીને ઘરે કરી શકો છો। આ આપણે જે ગરમ પાણી કર્યું હતું પેનમાં નાખ્યું હતું ને એ પાણી બી અમે યુઝ કરીશું, જે પનીર બધું નીકળીને આવી જાય, બટર બધું અંદર આવી જાય। જો મસાલામાં રંગ જ દેખો બદલાઈ ગઈ છે ને એની ખુશ્બુ પણ બહુ સારી આવે છે। પછી આપણે એડ કરીશું પાણી, જરૂર પૂરતું પાણી આપણે એડ કરવાનું છે, જો વધારે નાખાતા તો વધારે ગ્રેવી બનાવો તો વધારે થોડું પાણી એડ કરવાનું છે, અને પાણી બધું ઉકળી જાય પછી આપણે નાખીશું પનીર એડ કરીશું, અને આપણી પસંદથી આપણે પાણી એડ કરવાનું છે, પતલું જાડું ખાતા હોય એટલે આપણે પાણી એમાં એડ કરીશું ને એટલે થવા દઈશું। અમે હલકું હલાવ્યું છે, પછી એને ઢાંકીને 3 મિનિટ જેવું થવા દીધું છે।
3 થી 5 મિનિટ થવા દેવું. જો અમારે આ રીતે પનીર તૈયાર થઈ ગયું છે. તમારે જે પાણી નાખવું એ પાણી નાખી શકો છો, એમાં કોઈ ઇસ્યુ નથી. પછી ધાણા લીલા કાપીને નાખીશું, બટર નાખીશું અને કસૂરી મેથી એડ કરીશું અને 2 મિનિટ પછી ઢાંકીને થવા દઈશું. એનો કલર દેખો સરસ આવી ગયો છે. શાકમાં તૈયાર છે. આપણે રોટલી, નાન, પરોઠા ખાઈ શકો છો. ડુંગળી, લીંબુ જરૂર સાઈડ પર મૂકવું ને એન્જોય રાતે કરો તમે પણ. ગરનું શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.